નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના કુંભારવાડામાં છેલ્લા 2 દિવસથી ઘરો પર પથ્થર પડતા સ્થાનિકોમાં રોષ। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોડી રાત્રે લોકોના ટોળા એકઠા થયા। છેલ્લા 2 દિવસથી રાત્રિના કોઈ શખ્સ દ્વારા પથ્થર ફેંકવામાં આવતા હોવાના લોકો દ્વારા આક્ષેપ કરાયા। અનેક લોકોના ઘરના પતરાને નુકસાન પહોંચ્યું હોવાનું જણાવ્યું। કુંભારવાડા માઢિયા રોડ વિસ્તારમાં લોકોના ઘર પર પથ્થરના ઘા આવતા હોવાને લઈ લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ। બનાવની જાણ થતાં બોરત તલાવ પોલીસ મથક સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસ દ્વારા સ્થાનિક રહીશોનો અરજી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। અસલમભાઈ ઉમરભાઈ સમાર। અસલમભાઈ કઈ જગ્યા રહ્યો ને શું બનાવ થયો છે તારે? કુંભારવાડા માઢિયા રોડ ખાર અપનાનગર મોહમ્મદી મસ્જિદની પાછળ રહેવાનું છે મારે। અને અમારા ઘર ઉપર કાલે 11 વાગ્યાના લગાતાર એક ધારા ઘા આવી રહ્યા છે બધાના ઘર ઉપર, બરોબર છે। તો એની માટે અમે અપીલ પણ કરેલી છે, અમે પોલીસ ખાતામાં જાણ પણ કરી હતી, પણ તો પોલીસવાળા અમને એમ કહે છે કે તમે પકડી કાઢવી અને પછી તમે અમને આપો। તો હવે અમારે કેમ પકડવા જવાનું એને? બરોબર, અમે દોડીએ છીએ, કાઢીએ છીએ, બધું કરીએ છીએ। અમે ખારમાં ગયા, બધી બાજુ ગયા, પણ તોય છતાંય એ વ્યક્તિઓ હાથમાં આવતા નથી। એ ઓછામાં ઓછા 8 થી 10 જણા છે, બધી કોઈ ચારે બાજુ ફરી વળેલા છે અને બધી બાજુથી ઘા કરી રહ્યા છે। અમારે નાના નાના બચ્ચા છે, અડધી રાતે જાગી અવાજ સાંભળી અને જાગી જાય છે અને રોવા માંડે છે। કદાચ કે પત્ર તો હાલો ભલે ફૂટી ગયા, અમે બદલાવી લેશું, અમારા છોકરાઓના માતા બાતા ફૂટી જશે, તો અમે કઈ રીતે ઓલું કરશું? એટલે અમે મોટામાં મોટી દરખાસ્ત કરી રહ્યા છીએ કે જેથી કરીને કે પોલીસ પ્રશાસનને અમે કહીએ છીએ, 2 હાથ જોડી અને નમ્ર વિનંતી કરીએ છીએ કે પ્લીઝ તમે અમારામાં ધ્યાન દો, કેમ કે અમે નાનું વર્ગ માણસો છીએ। અમારે સાંજે 300 રૂપિયા કમાઈ લાવી અને અમારા બચ્ચાનું ભરપોષણ કરવાનું હોય છે। તો એની હિસાબે અમે કહીએ છીએ કે પ્લીઝ અમારામાં તમે જરીક ધ્યાન દો। આ બધી વસ્તુ અમારે હજી હાલમાં અમે મીડિયાવાળા સાહેબ અમારી સામે ઊભા અમારું ઇન્ટરવ્યૂ લે છે। હજી હાલની અંદર ઓછામાં ઓછા 7 ઘા આવી ગયા છે હજી હાલની અંદર। તો પોલીસ ખાતાને અમે કહીએ છીએ, તો છતાં અમારો પોલીસ ખાતું અમારું કોઈ સપોર્ટ અમને નથી કરતું। શું લેવા અમને સપોર્ટ નથી કરતું ભાઈ? કેમ કે અમે નાના વર્ગના માણસો છીએ, અમે એમને કાંઈ પૈસા દઈ શકીએ એમ છીએ નહીં, બરાબર છે? અમે એને કોઈ વસ્તુ ચા પાણીનું કેવું કરી શકીએ એમ છીએ નહીં, એની માટે અમારામાં ધ્યાન નથી દેતા। ફરિયાદ કરવા ગયો તો શું કીધું? અમે ફરિયાદ કરવા ગયા, હું નથી ગયો, અમારા ભાઈ ગયા છે, હસનભાઈ કરીને ફરિયાદ કરવા ગયા હતા। કઈ ગયા હસનભાઈ? વી આવો અહીંયા આગળ। શું કીધું? ફરિયાદ કરવા ગયો, ફરિયાદ એ લોકોએ લીધું છે, પણ એ લોકો એમ કીધું કે અમે તમે જાઓ, ગાડી હમણાં આવી। ઓકે, ક્યારે ફરિયાદ કરવા ક્યારે ગયા હતા અને બનાવ ક્યારનો? 4-5 વાગે। હજી સુધી ગાડી આવી છે? હજી સુધી ગાડી આવી નથી। આ કુંભારવાડા અપનાનગર માઢિયા રોડ મોહમ્મદી મસ્જિદની પાછળ સદ્દામભાઈની દુકાન આગળ છેલ્લા 3 દિવસથી રાતને દિવસે બપોરના 1:30 વાગ્યાથી અત્યાર સુધી હજી હાલમાં છતાં મીડિયા ચાલુ છે, મીડિયાવાળા ઇન્ટરવ્યૂ લેશે, પથરા હજી ચાલુ। કાલ આખી રાત પથ્થર મારો થયો, મોઢે રૂમાલ બાંધેલા છે, કાળા ટી-શર્ટ પહેરેલા। કાલ અમે 25 થી 30 જણા ગયા, પહેલાં અમે આગળ 8 જણા ગયા, છોકરાઓને ગાડી ઉપર ધક્કા મારી દીધા, ઊભા ખારમાં ભાગી ગયા। રાતે 11:30 થી લઈ અને સવારના 3:30 વાગ્યા સુધી પથ્થર મારો ચાલુ જ છે, સખત ને સખત। આ કોઈનું છબકલું ગોઠવેલું હોય ને એવું અમને લાગે છે। આ અમારા જ ઘર ઉપર કેમ ઘા આવે? કેમ બીજા કોઈ એરિયામાં ભાઈ બીજા કોઈની ઉપર ઘા નથી થતા? અમારી ઉપર આટલો બધો તો હું લોકોને સંકેત આવી ગયો છે કે અમારા ઘર ઉપર જ ઘા। પોલીસની ફરિયાદ કરવા ગયા તો ફરિયાદ કરી, કાલે પોલીસની 2 ગાડીઓ આવી, પણ પોલીસે એમ કીધું કે તમારા હાથમાં આવે ને એટલે તમે તારે અમને આપી દેજો, તમે કાંઈ કરશો નહીં, અમને આપી દેજો, પકડી એને પકડી રાખજો। તો અમારા પતરા તોડી જાય, કોઈક છોકરાઓને જાનહાની પોગાડે, ત્યાં સુધી અમારે પોલીસની રાહ જોવાની। અને હું તો મીડિયા દ્વારા જણાવું કે અમે કોઈ બી તોહમતદાર હશે કે કોઈ બી એરિયાને હેરાન કરવા વાળો હશે, કાયદાકીય જેને જે કાર્યવાહી મારી ઉપર કરવી અને કરશે, જે બી મને મળશે અમને હેરાન કરવા વાળો, ટાંટિયા એના હાથમાં લેવાવાળા બેને લેતો આવે પછી પથ્થર મારો કરે। આ મારું છે ને સૂચન છે। અને હું ચોખ્ખું કમિશનર સાહેબને, ડીએસપી સાહેબને, આઈજી સાહેબને હાથ જોડીને રજૂઆત કરું કે આ ગરીબ એરિયામાં ગરીબ માણસોને હેરાન કરવાનો કોઈ ફાયદો છે નહીં। હરેક વિસ્તારમાં આવે છે, હરેક વિસ્તારમાં, પણ આ તો ગરીબ એરિયો છે। આ કોઈ રાજકીય લેવલ એરિયો નથી કે કોઈ હાઈફાઈ એરિયો નથી કે કોઈની સત્તા લૂંટી નથી લેવાના કે આ વિસ્તારના ગરીબ એરિયાઓને, પછાત વર્ગને આ લોકો આવી રીતે હેરાન કરે। કાલ આખી રાત માણસો દોડ્યા છે, કાલ આખી રાત ઉતા નથી, આજે 1:30 વાગ્યાના ચાલુ। આપણા મીડિયાવાળા ભાઈ હાજરમાં છે, ઇન્ટરવ્યુ લે, છતાંય 7 ઘા આવ્યા અત્યારે। કોઈ તકલીફ હોય તો અમારી સામે આવી જાઓ, અમારી સામે રૂબરૂ જે કાંઈ વાત કરવી હોય કરો।
આ રોજનું રોજ લાવે ને રોજે રોજ ખાય એ વ્યક્તિઓને હેરાન કરવા એનો કઈ અર્થ નથી.